ભ્રષ્ટ પાર્ટી છે. 32 વર્ષથી જો શાસનમાં છે એટલે એમને અભિમાન આવી ગયું છે. સત્તામાં ચકનાચૂર થઈ ગયા છે. એમને ખબર નથી કે ખોબે ને ખોબે પ્રજાએ મત આપેલા છે. પહેલું પ્રજાની સુખાકારીનું વિચારો. પહેલા પ્રજાની સુખાકારી સામા છે એ માટે તમને ચૂંટેલા છે. તમને ધાર્મિક લાગણી ઉત્સાવીને મત લઈ લીધા તો લોકો સાથે રમત ના રમો. જંબુસર શહેરમાં આજે અમે આવેલા છે. જંબુસર શહેરમાં ટંકારી ભાગોળથી સ્ટેશન બસ સ્ટેપ સુધીનો જે રસ્તો છે એ બહુ ખરાબ, એટલે વાત જ થાય એવી નથી. એના માટે આજે બહુ જ આંદોલનો કર્યા, ભયંકર આંદોલનો કોંગ્રેસે કર્યા. વારંવાર અમારા એક્સ એમએલએ રજૂઆત કરી સરકારમાં, ત્યારે સીસી રોડ મંજૂર થયો. સીસી રોડ જાન્યુઆરીથી એને વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો, છતાંય કામ ના કરે અને ચોમાસું આવ્યું ને કામ કરે. એક સાઈડનો રોડ બની ગયો, છતાં પણ જે સત્તાધીશ બેઠેલા છે પદાધિકારીઓ અધિકારીઓ કશું બોલવા રાજી નહીં. પ્રજાકારી સુખમાં આજે એટલી બધી તકલીફ છે કે એ રોડ પર એક રોડ બની ગયો, ચાલુ વરસાદે કામ કરે અને એનો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થાય અને સીએમ સૂચના આપે કે કામ બંધ કરો. આટલી બધી બેદરકારી. તમે આટલી બધી સત્તામાં ચકનાચૂર છો કે તમે ટકાવારી કમલમમાં લીધેલી છે, એટલા માટે ચાલુ વરસાદે કામ કરવા દો છે. ત્યારે એ બંધ કરાવવાની સૂચના આવી. તો છેલ્લા 5 દિવસથી વરસાદ નથી, તો એના માટે બી એમને બંધ કર્યા. પછી પણ નગરપાલિકામાં સામાન્ય કર્મચારીને સસ્પેન્ડ કર્યો, લોકોને ખાલી બતાવવા માટે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ ના કરી. તો આવું શા માટે? એ જ કોન્ટ્રાક્ટર પાસે 5 દિવસથી વરસાદ નથી તો કામ ચાલુ ના કરાયું. કોંગ્રેસે લોકોના ખૂબ ફોન આવ્યા. મારા તાલુકા કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું, શહેર સમિતિએ જંબુસર નક્કી કર્યું કે હવે ભેગા મળીને કાલે આંદોલન કરીએ. તમે આવો. હું આજે આવ્યો જંબુસર. અમે આંદોલન કરવાના હતા તો રાતોરાત સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના ચૂંટેલા પ્રતિનિધિઓ રાતોરાત મંજૂરી લાવીને સવારે 7 વાગે કામ ચાલુ કર્યું. 7 વાગે કઈથી ચાલુ થઈ ગયું ભાઈ? કોંગ્રેસે આંદોલન કર્યું એટલે તમે ચાલુ કરી દીધું આજના આજે. એટલે અમે આંદોલન કરવાના હતા એટલા માટે ચાલુ કરી દીધું. તો પ્રજાની સુખાકારી માટે તમને પડેલી નથી. અને અગાઉ એટલી ખરાબ દયનીય પરિસ્થિતિ સિટીમાં હતી કે વાત થાય એવી નથી. ત્યારે ભાઈ કોંગ્રેસે આંદોલન સ્ટાર્ટ કરવાનું કીધું અને તરત જ કામ ચાલુ થઈ ગયું, ખાડા પૂરવાનું બધું. તો તમને ચૂંટેલા છે, તમને પ્રજાના પ્રતિનિધિ તરીકે છે, મત લેવા ખાલી ટકાવારી લેવા માટે નથી કે કોઈ બી કામ મંજૂર થાય તો આટલા ટકા અમને આપી દેજો, એ કરવા માટે નથી. પ્રજાની સુખાકારી સામે છે. પ્રજાની સુખાકારી કઈ છે એના માટે છે. એ રસ્તો આજે બધા વિદ્યાર્થીઓ આવે, ગામડામાંથી ખેડૂતોને આવવાનો રસ્તો એક છે અને એ રસ્તો મેઇન છે આજે ટંકારી ભાગોળી સ્ટેશન સુધી. તો કેટલી ખરાબ હાલત. શરમ આવે આપણને કે આ જંબુસર છે એવું કહેતા. એટલી ખરાબ હાલત કરી દીધી છે. તો તમને શા માટે ચૂંટેલા છે? ભ્રષ્ટાચાર કરવા માટે ચૂંટેલા છે. એના માટે આજે અમારે જંબુસર આંદોલન કરવું પડ્યું અને તેટલા માટે એમને તાત્કાલિક કામ ચાલુ કરી દીધું કે કોંગ્રેસ દસ ના લઈ જાય. અને એટલી વધારે કહું તો દાદર દરી પર મારા તાલુકા બંને આબોદ અને જંબુસર વિધાનસભાના આગેવાનો, જંબુસર વિધાનસભાના આગેવાનો બંને તાલુકા સમિતિ, મારી શહેર સમિતિઓ આંદોલન કરે થાથરી કાઢીને અને પછી ત્યાં બ્રિજ બીજે દિવસે બંધ કરવામાં આવે. એટલે કેમ ભાઈ? તમને અત્યાર સુધી ખબર નથી પડતી કે આ બ્રિજની દયનીય હાલત છે કે બ્રિજ તૂટી જશે એટલા માટે બંધ કરીએ. માટે પ્રજા તમને મત આપેલા છે તો પ્રજાને સુખાકારી માટેનું વિચારો, ટકાવારીનું પછી વિચારો. પ્રજા પણ સમજી ગઈ છે, ત્રાસી મામ પુકારી ગઈ છે. દરેકમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. ભરૂચ જિલ્લાની પ્રજા ત્રાહી મામ પુકારી ગઈ છે. એ લોકો હવે ઘેર જવાના નક્કી જ છે. વાસ્તે ગાસ્તે ઘેર જતા રહેવાના છે. કાં તો આ સરકારે રાજીનામું આપી જતું રહેવું જોઈએ કે અમારાથી વહીવટ નહીં થાય. એટલી દયનીય હાલત છે. 2027માં ઘેર જવાના જ છે. તો એમણે અત્યારે નક્કી કરી દેવું છે કે અત્યારે અમે રાજીનામું આપી દઈએ, અમારે ત્યાં સુખાકારી પ્રજાની નહીં બને. અને બધા રોડ ડાયવર્ઝન અને બ્રિજ બધા ડાયવર્ઝન. એટલે તમે શું કર્યું? ડાયવર્ઝન કેવી રીતે ભાઈ? આ બ્રિજની મર્યાદા પૂરી થઈ ગઈ છે, બાજુમાં બીજો બ્રિજ બનાવો એડવાન્સ. કોંગ્રેસ હતી, હેમંતભાઈ અમારા હતા, કોંગ્રેસમાં યુપીએ સરકાર હતી, તો નર્મદા સરદાર બ્રિજ પર પ્રોબ્લેમ ઉભો થયો ટ્રાફિકનો અને બ્રિજની મર્યાદા પૂરી થઈ તો ભારે વાહન બંધ થયા હતા. તો તાત્કાલિક યુદ્ધના ધોરણે એ સમયે પૈસા મંજૂર કરીને કેબલ બ્રિજ બનાવ્યો. તો કોંગ્રેસ એડવાન્સ હતી કે ભાઈ આ રસ્તો